જે છે અમારા 3 સભ્ય ગાયબ છે એને લાવો પછી અમે ચૂંટણી કરીશું. છોટાઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભારે હોબાળો. ભાજપ આપ વચ્ચે ટાઈ થતા હંગામો, સભ્યોના અપહરણના આક્ષેપો સાથે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ. છોટાઉદેપુર સ્થાનિક રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર સામે આવી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા અને ભારે બબાલ જોવા મળી છે. ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ખેંચતાણ બાદ મામલો ગરમાયો છે. કુલ બેઠકોમાંથી ભાજપના 13 અને આમ આદમી પાર્ટીના 13 સભ્યો ચૂંટાઈ આવતા બંને પક્ષો વચ્ચે ટાઈ થઈ છે. ટાઈ થતાં જ સત્તા મેળવવા માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આપના કાર્યકરોનો આરોપ છે કે પોલીસની હાજરીમાં જ ભાજપના લોકોએ આમ આદમી પાર્ટીના 3 સભ્યોને ઉઠાવી ગયા છે, એટલે કે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. આ ગંભીર આક્ષેપોને પગલે ઘટના સ્થળે હાજર પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. માહોલ તંગ બની જતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપના નેતા સંગ્રામસિંહે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને સંપૂર્ણપણે નકારી દીધા છે. હાલ તાલુકા પંચાયત પરિસરમાં ભારે અફરાતફરી અને તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. શર્માબેન અરવિંદભાઈ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ, હું નિવેદન આપું છું કે અમને લાઇનસર ગેટમાંથી જે આઈ કાર્ડ ચેક કરીને અંદર જવા દીધા. પહેલા ગેટે જવા દીધા, બીજા ગેટે. પછી જે મેન ગેટ હતો ને ત્યાંથી એ લોકો છે ને આ બાજુથી 10-15 જણા આવ્યા, આ બાજુથી 10-15 જણા આવ્યા. ત્યાંથી એ લોકો પેલા અમને બહુ માર્યો, ખસેડી લઈ ગયા. અમને બી મારવા આવતા હતા. અમે બધા ભાગ્યા અને અમે ત્યાં પોલીસ ઊભી હતી. એમને કીધું કે અમારા 3 જણને લઈ જાય. તો બી પોલીસવાળા કોઈ બોલવા તૈયાર નહીં. જોઈ રહ્યા બાકી કશું બોલ્યા નહીં. પછી ત્યાંથી અમે ભાગી વિનુભાઈને તેડવા આવ્યા તો વિનુભાઈને બી અંદર જવા દીધા. અમે લેડીઝો ભાગ્યા. ત્યાંથી એક લેડીઝમાં પગમાં ઈજા થયેલી છે અને એને બરોબર વાગી છે અને બીજાને બધાને વાગ્યું છે. પણ બધા પોતપોતાના બચાવ માટે ભાગ્યા. પણ કોઈ એક પણ પોલીસ બોલવા તૈયાર નહીં. એટલે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમે આ ચૂંટણી કરવા માંગતા નહીં. અમારા 3 ઉમેદવાર અહીંયા હાજર રહે તો જ અમે આ ચૂંટણી કરીશું. ત્યાં લગી સખતપણે અમે વિરોધ કરીએ છીએ અને અમે દરરોજ એમને કીધું તો બી આવી રીતના કરે છે. એટલે અમે સખતપણે આ પોલીસનો અને જે ભારતીય જનતા પાર્ટી છે એનો જવાબ માંગવા સહમત છે અને અમે આ ચૂંટણીનો સખત વિરોધ કરીએ છીએ. અમે બિલકુલ ઇલેક્શન કમિશનના નિયમ પ્રમાણે, લો એન્ડ ઓર્ડરના નિયમ પ્રમાણે અમે એને ફોલો કરીએ છીએ. અમે તમને પણ બહાર છે, પ્રેસ મીડિયા અને પોલીસની હાજરીમાં અમે બહાર છે અને અંદર તેઓના નથી ચૂંટાયેલા એવો વ્યક્તિ, તેઓનો પ્રભારી અંદર જતો રહ્યો, એ બી કાયદાની વિરુદ્ધ કર્યું. અમે લોકો રજૂઆત સીધો એવો આક્ષેપ છે, બીજી વાત નહીં, સીધો એવો આક્ષેપ છે કે તમે 3 ઉમેદવારોને લઈને જતા રહ્યા. એ બાબતે શું કહેવું? બિલકુલ પાયા વિહોણ વાત છે. અમે ક્યારના અહીં જ ઊભા છે, 8 વાગ્યાના અહીંયા જ છે. હવે અંદર એમના ઉમેદવારો તેથી નાહી જતા એમની જવાબદારી ને. એ ખરેખર દુર્ભાગ્ય છે આમ આદમી પાર્ટીનું. તો આમ આદમી પાર્ટી જે આક્ષેપ કરે છે તે ખોટા ગણો છો? હાર સહન થતી નથી. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો જ્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારની ઉપર જ્યારે કેસ કરી શકતા હોય તેથી તમે સમજી શકો છો કે કેટલી વિભિન્નતા છે, કેટલા વિચારોમાં વિભિન્નતા છે અને કેટલા અંદર લડાઈ ઝઘડાનો વિવાદ છે. આ ઝઘડો તેઓનો એ લોકોના અંદર છે. તેઓએ એમના પ્રમુખ જાહેર કરી દીધા, અંદરખાને ઉપપ્રમુખ બનાવ્યા. એટલે કુરડીમાં ગોળ પોડવા ગયા અને નારિયેલ ફૂટ્યું એમનું. આ એવી વાત છે. ઘર ફૂટે ને ઘર જાય, અલી બાબા 40 ચોર, એવી વાત છે. આપણું ગમે તે કામ કરીએ ને તો તરત આપણે પોઈન્ટ પકડી લે, આ ગાવે આ બોલે એમ કરી આપણે ચિકન કરી હમણ નાખતા થાય એટલા વર્ષો સુધી. અત્યારે 20-25 જણની ગેંગ આવે, અમારા 3 આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉચકીને લઈ જાય છે. બરાબર? તો પોલીસ બેડો ફેરવી લે છે. હાના કારણે બેડો ફેર્યો પોલીસ? એમની જવાબદારી બને છે. અમારા માણસ 3 ને કંઈક થયું ને તો વર્દી વાળાને બી અમે નહીં છોડીએ. મેં ખુલ્લે અમે બોલું છું, જે થાય મારી થાય, પણ એમને નહીં છોડું. રાજવારીતાબેન, આમ આદમી મોરચા પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લાની. તાલુકામાં આજે તાલુકા પંચાયતની પ્રમુખની આજે ચૂંટણી હતી. આમ આદમી પાર્ટીના સભ્યો એક દેવલાભાઈ, બાવાભાઈ અને રમેશભાઈને દરવાજા પરથી ચૂંટણીના દરવાજા પરથી ભાજપવાળા જબરદસ્તી મારઝોડ કરી અને ઉઠાઈ ગયા છે એમપી તરફ.
પોલીસ ચારે બાજુ બંદોબસ્ત હતું પણ કોઈ બોલ્યું નહીં. આ ભાજપની સરકારમાં તાણાશાહીમાં નહીં ચાલે. આ કાયદાકીય અમને આમ આદમી પાર્ટીવાળાને લોકશાહીમાં ન્યાય મળવો જોઈએ અને આજે એસપી સાહેબને ફરિયાદ કરવાના છે. તો આનું કાયદેસર કાર્યવાહી હોવું જોઈએ એવી અમારી માંગ છે. શું નામ? રાજવા રૂપસિંહભાઈ સરપંચ. પ્રિય દર્શક મિત્રો, આવી તાજી સચોટ અને વિશ્વસનીય ખબર માટે હમણાં જ ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારો પ્રતિસાદ કોમેન્ટમાં જરૂર આપો. ઈ ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ પઠાન યાકૂબ રઝા, છોટા ઉદેપુર. ई क्रांति न्यूज, बदलाव हम लाएंगे.